માતાજી, મહાદેવર. હું છું આપની સિંગર રેખાવાળા. મકર સંક્રાંતિનો તહેવાર આપણે હિન્દુ શાસ્ત્રમાં તહેવારોનું ખૂબ મહત્વ છે. એટલે આ એક મકર સંક્રાંતિનો તહેવાર ખૂબ આનંદ ને ઉલ્લાસથી ઉજવવામાં આવે છે. અને મને સરસ મજાનું એક ગીત આવે, જ્યારે પતંગ ચકી રહ્યો છે ત્યારે મને યાદ આવે છે, ઉડી ઉડી જાય, ઉડી ઉડી જાય, આ દિલ કી પતંગ દેખો ઉડી ઉડી જાય, ઉડી ઉડી જાય, ઉડી ઉડી જાય, આ દિલ કી પતંગ દેખો ઉડી ઉડી જાય. જેમ આસમાનમાં પતંગ રંગબેરંગી ચકી રહ્યા છે, એમ સૌના જીવનમાં પતંગ ખૂબ દૂર સુધી આગળ વધે અને સૌના પતંગ આકાશમાં ઉડતી રહે એ ભગવાનને પ્રાર્થના કરું. અને આ તહેવાર ફેમિલી સાથે એન્જોયથી ઉજવવાનો હોય છે. અને આ તહેવારમાં એક દાનનું પણ મહત્ત્વ રહ્યું છે. જેમ કે સવારે ઉઠીને આપણે નાહી ધોઈને પૂજાપાઠ કરી અને કોઈ ગરીબોને દાન આપીએ, ગાયોને ચરો નાખીએ, કબૂતરોને પક્ષીઓને ચણ નાખીએ. અને સાથે સાથે ખીચડાનું પણ ખૂબ મહત્ત્વ રહ્યું છે. 7 ધાનનો ખીચડો બનાવી ભગવાનને ધરી અને એ આપણે ખાઈએ. ખીચડો તો મને ખૂબ જ પ્રિય છે, તો તમે પણ બધા મકર સંક્રાંતિમાં ખીચડો ખાજો. અને સવારમાં ઉઠીને પતંગ લઈને દોરા લઈને આપણે એ કાપ્યો છે, મસ્ત મોજ મજાથી એક ખૂબ આનંદનો આ તહેવાર છે. એટલે રંગબેરંગી પતંગથી આપણે બધાને કોઈકને આપણે પતંગ કાપવાના હોય, મજા આવી જાય. એકદમ આનંદનો ઉલ્લાસનો તહેવાર છે. અને બસ વધારે કાંઈ નહીં કહેતા, પણ સવારે જ્યારે તમે પતંગ ચકાવો ત્યારે પક્ષીઓનું ખાસ ધ્યાન રાખજો. કેમ કે પોતાના માળાથી છૂટીને બહાર જતા હોય, આકાશમાં ઉડતા હોય, તો એને આપણો દોરો ન લાગે એનું ખાસ ધ્યાન રાખજો. પશુ પક્ષીઓને હાનિ ન પહોંચે, કેમ કે આપણે એક આનંદનો તહેવાર છે. આનંદ સાથે એમને પણ હાનિ ન પહોંચે એનું પણ આપણે ખાસ તકેદારી રાખવી પડે. સાંજના સમયે જ્યારે પોતાના માળે જતા હોય, સાંજનો અને સવારના સમયે આપણે ધ્યાન રાખવું જોઈએ કે આપણું પતંગ ચકતા ચકતા એમને આપણો દોરો ન લાગે છે, એનું ખાસ ધ્યાન રાખજો. અને આ તહેવાર એક આનંદ ઉલ્લાસનો તહેવાર છે. બધા જ પોતાના ફેમિલી સાથે આ મકર સંક્રાંતિનો તહેવાર ખૂબ ધામધૂમથી તમારા ફેમિલી સાથે એન્જોય કરજો, ઉજવજો. હું મારા ફેમિલી સાથે મસ્ત પતંગ ચગાવીશ. અને સૌને મારા જય માતાજી, હેપી મકર સંક્રાંતિ, જય માતા.